નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે હાલ ભારતમાં જોઈએ તો જેનજીની ચર્ચા ચાલી રહી છે. અલગ અલગ પ્રદર્શન, ધરણા પ્રદર્શન આપણે જંતર મંતર પર જોયા, ત્યારબાદ ઝારખંડમાં પણ ચાલી રહ્યું છે. પરંતુ જ્યારે દેશની બહારના મુદ્દાઓ પર આપણે નજર કરીએ તો કેટલાક સમીકરણો રચાઈ રહ્યા છે અને આ સમીકરણો જે રચાઈ રહ્યા છે તેમાં ભારતને ફાયદો થશે કે નુકસાન તે તો આવનારો સમય બતાવશે. પરંતુ ચર્ચાનો વિષય એ છે કે સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાન આ ત્રણ દેશો વચ્ચે મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર થઈ ચૂકેલા છે અને શું આ કરાર આવનારા સમયમાં મુસ્લિમ નાટો બનવાની દિશામાં પહેલું પગથિયું છે અને જો છે તો ભારત માટે કેટલું ચિંતાજનક છે. મિત્રો, ચર્ચા કરીશું આજે. મારી સાથે લેફ્ટનન્ટ કર્નલ અમૃતલાલ મકવાણા સાહેબ જોડાયેલા છે. સર, સ્વાગત છે આપનું. ધન્યવાદ. સર, આખી ચર્ચા જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે એક વાત પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે કે આ જે ત્રણ દેશો વચ્ચે અત્યારે હાલ આ જે કરાર થયા તેમાં ભારતના પક્ષથી જોઈએ તો સંરક્ષણ મુદ્દે ચિંતા ચોક્કસ થાય. કારણ કે જો કંઈક ચમકલું થાય, આતંકવાદી કૃત્ય પાકિસ્તાન કરે તો પણ તેમના મિત્ર દેશો અથવા તો આ કરારના આધારે સાઉદી અને તુર્કી તરત એક્ટિવ થઈ શકે છે. તો આ બાબતે વિદેશ નીતિ, સંરક્ષણ નીતિ શું કહે છે? જી જિગ્નેશભાઈ, આપનો સવાલ બહુ સરસ મજાનો અને સ્ટ્રેટેજિક સવાલ છે. આજે આખા સાઉથ એશિયાની અંદર કે વેસ્ટ એશિયાની અંદર જે રીતે ભૌગોલિક, બહુ રાજનીતિક જે બદલાવ આવી રહ્યા છે, જે આપણે જોઈએ છે જે મિડલ ઇસ્ટ કન્ટ્રીની અંદર જે પ્રમાણે અમેરિકાએ શેલ્ટર આપેલું મિડલ ઇસ્ટને, પણ એ શેલ્ટર જ્યારે ઈરાને આ મિડલ ઇસ્ટના તમામ દેશો પર હુમલાઓ કર્યા ત્યાર પછી એમને પણ એવું લાગવા લાગ્યું કે આ સુરક્ષા કરી શકે તેમ છે નહીં. તો સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવાયું હોય તો એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને સાઉદી એક મિડલ ઇસ્ટની અંદર ધનાઢ્ય દેશ તરીકે કહી શકાય અને એમની પાસે આજે દુનિયાના દેશો ઓઇલ અને એનર્જી સેક્ટરમાં ડિપેન્ડન્ટ હોવાથી એમની પકડ ખૂબ મજબૂત છે દુનિયાના દેશો સાથે. તો જે પ્રમાણે પાકિસ્તાન આજે છેલ્લા 7-8 દાયકાથી સાઉદી સાથે જોડાયેલું છે, સાઉદીની સૈન્યની અંદર પણ આજે પાકિસ્તાનના જે ઘણા બધા નાગરિકો સૈનિક તરીકે જોડાયેલા છે. અને જે પ્રમાણે આજે એક બેકડોર થી એમ કહી શકાય કે પાકિસ્તાન જે પ્રમાણે આજે સાઉદીને પોતાની નજીક ખેંચી અને જે પ્રમાણે આ મક્કા પેલેસમાં 7મી ઓગસ્ટના રોજ ત્રણેય દેશો યાની કે પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીએ પાકિસ્તાનના વડાપ્રધાન જે શાહબાઝ શરીફ, સાઉદી પ્રિન્સ ક્રાઉન જે મોહમ્મદ બિન સલમાન અને ઈરાનના જે તુર્કીના વડાપ્રધાન અર્દોગન રાષ્ટ્રપતિ, આ ત્રણે મળીને જે પ્રમાણે હસ્તાક્ષર કરેલા છે, એઝ પર ટીટી પ્રમાણે એમ કહી શકાય, નાટો ટીટી આર્ટિકલ 5 પ્રમાણે કે વન એટેક ઓલ એટેક, યાની કે કોઈ પણ એક દેશ ઉપર જો એટેક થાય તો એ એટેક દરેક દેશો ઉપર થયો એવું માનીને ચાલવાનું છે. પણ અહીંયા એક આર્ટિકલ 5 ની વ્યાખ્યા જે રજૂ કરે છે કે કોઈ પણ જે એટેક થયો હોય, આપણે ઉદાહરણ તરીકે લઈએ કે ટેરરિસ્ટ એટેક થયો છે, તો ટેરરિસ્ટ એટેકમાં શું સાઉદી અરેબિયા પાકિસ્તાન ઉપર ટેરરિસ્ટ એટેક થયો છે તો શું સાઉદી એમને મદદ કરવા માટે જશે કે તુર્કી એમને મદદ કરવા માટે જશે કે લડવા માટે જશે? કે પછી કોઈ સાયબર એટેક થયો છે કે એ સિવાયના બીજા કોઈ પણ પ્રકારના એમના ઉપર એટેક થાય તો પહેલા આ એક વસ્તુ નક્કી કરવી પડશે, વ્યાખ્યા નક્કી કરવી પડશે કે કયા પ્રકારનો એટેક થાય તો એ દેશ એને એ રીતે મદદ કરશે.
પણ મારા અનુભવ અને મત પ્રમાણે હું એટલું જરૂર કહી શકીશ કે જે એગ્રીમેન્ટ આ ત્રણ દેશો વચ્ચે થયા છે, જે એક સમજૂતી એને સધાઈ છે, એ સમજૂતી જે ડિફેન્સ પેક્ટ તરફથી છે કે આજે સાઉદી અરેબિયાને લાગી રહ્યું છે કે જે પ્રમાણે ઈરાનના એના ઉપર વારંવાર જે એટેકો થયા છે અને અમેરિકાની રક્ષા પ્રણાલી પણ એમની મદદ કરી શકી નથી, તો આવા સંજોગોમાં લઈને એક ડેટરન્સ બતાવવા માટે વર્લ્ડને એક ડેટરન્સ કે પાકિસ્તાન પાસે આજ પરમાણુ શસ્ત્રો છે અને આજે તુર્કી પાસે દુનિયામાં આધુનિકમાં આધુનિક જે ડ્રોન ટેકનોલોજી છે, તો આવા દેશોને સાથે રાખીને એક નાટો બનાવવામાં આવે જેથી કરીને આજે વારંવાર ઈરાન તરફથી થતા જે એટેકો છે, ખરેખર ઈરાનને એટેક કરવામાં રસ નથી, પણ જ્યાં જ્યાં અમેરિકાના બેસો આવેલા છે, આર્મી નેવી એરફોર્સના બેસો, એમાં લેબનાન હોય કે સાઉદી અરેબિયા હોય કે કતર હોય કે ઓમાન હોય, જે તે જગ્યાએ, તો આ જગ્યાએ મિડલ ઇસ્ટના દેશો સાથે એમ કહી શકાય કે આ રક્ષાની જે સમજૂતી છે એ સમજૂતી કરવા માટે કે એવા દેશને આપણે સાથે લઈએ, તો આ ત્રણે મળીને એક પ્રકારનું જે સમજૂતી કરી છે, એક પ્રકારના ડિફેન્સ પેક્ટ ઉપર એમ કહી શકાય કે એમના કરાર ઉપર હસ્તાક્ષર કર્યા, જેથી ભારતને વેટ એન્ડ વોચ એટલી પેનિક થવાની કોઈ જરૂરિયાત નથી. ભારતની વિદેશ નીતિ એકદમ જબરદસ્ત છે. આજે દુનિયાના દેશોની અંદર ભારતની જે પ્રમાણે છબી છે એ અદ્ભુત છબી છે અને આજે સાઉદી અરેબિયા સાથે પણ આપણે બહુ સારામાં સારા વ્યાપારિક સંબંધો છે. એમની પાસે મોટા ભાગનું આપણે એનર્જી સેક્ટર યાને ક્રૂડ ઓઇલ અને ગેસસ વગેરે પણ આપણે એમની પાસેથી ખરીદીએ છીએ. ડાયસ્પોરામાં વાત કરીએ તો લગભગ 70 થી 80 લાખ લોકો આજે સાઉદી અરેબિયાની અંદર ત્યાં જોબ કરી રહ્યા છે અને આપણા દેશમાંથી ઘણા સામાનની નિકાસ પણ ઘણી બધી સાઉદી અરેબિયામાં આપણે કરીએ છીએ અને આપણે રેમિટન્સ પણ એની સામેથી ઘણું બધું મળી રહ્યું છે. તો એવું માનવાને કોઈ કારણ નથી કે પાકિસ્તાન સાથે જોડાવાથી આજે કોઈ પણ દેશ પોતાની સુરક્ષાને મજબૂત બનાવવા માટે કોઈ પણ દેશ સાથે કરારો કરી શકે છે. જે પ્રમાણે આજે અમેરિકા વારંવાર દબાવ આપણા ઉપર નાખે છે કે તમે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરી દો, નહીં તો અમે 100% તમારા ઉપર ટેરિફ લગાવીશું. પણ ભારત પોતાની સુરક્ષા માટે, ભારતના નાગરિકોનો સુરક્ષા માટે જે નિર્ણયો લેવામાં આવતા હોય છે એ તમામ નિર્ણયો આ દેશના અસ્તિત્વ ટકાવી રાખવા માટે, આ દેશને જે વધુમાં વધુ ફાયદો થાય એવા તત્વોને ધ્યાનમાં રાખીને કાર્ય કરવામાં આવતા હોય છે. તો આ વિદેશ નીતિમાં વધુ પડતો મને એવું લાગતું નથી કે ભારતને કોઈ નુકસાન થાય, પણ હા, ભારતને એક હળવાશથી લેવાની જરૂર હોવી ન જોઈએ. હવે ભારતે ઊંડાણપૂર્વક જે મિડલ ઇસ્ટના દેશો છે જેવા કે ઈરાન, ઇઝરાયલ, ઇજિપ્ત, કતર, યુનાઇટેડ આરબ અમીરાત, લેબનાન, આ તમામ દેશો સાથે એમને વ્યાપારિક સંબંધો અને જે ડિફેન્સ પાર્ટનરશિપ છે એ પાર્ટનરશિપ જેવા મુદ્દાઓ પર કાર્યવાહી કરવાની જરૂર છે એવો મારો મત છે, મારું માનવું છે. જેથી કરીને એક ભારતનું પ્રભુત્વ જે મિડલ ઇસ્ટના દેશો છે સાઉદી અરેબિયા છોડીને, યુનાઇટેડ આરબ અમીરાત તો આપણી સાથે છે, એની સાથે ઘણા બધા પેક્ટ આપણે કરેલા છે, રક્ષા સોદામાં પણ એ ઘણા બધા ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે. તો આ પ્રમાણે જે પ્રમાણે આજે આ મહાસત્તા અમેરિકા ધીરે ધીરે કરીને આવનારા સમયમાં એ કદાચ બધા જ દેશો એના જે બેસસ છે એ બેસસ ત્યાંથી હટી પણ જાય તો એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને દરેક દેશો આજે જે પ્રમાણે પોતાનું નુકસાન ભોગવી રહ્યા છે તો કદાચ એ એક પોતાના દેશનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એક નવી ચાલ ચાલે, એક નવા પ્રકારના સંબંધો વિકસાવે, તો એમાં આજે ભારત દેશ આખી દુનિયાની અંદર ત્રીજા કે ચોથા નંબરનું જે અર્થતંત્ર કહી શકાય. પાકિસ્તાનને આ બધા એમની પાસે તો આજે કશું છે જ નહીં, ફોરેન રિઝર્વ પણ નથી, ખાલી દુનિયાને પોતાના પરમાણુ શસ્ત્રો બતાવે એ ડેટરન્સ માટે. તો આજે એમ કહી શકાય કે ઈરાન તરફથી કે ભારત તરફથી કે બીજા દેશો તરફથી કોઈ પણ જાતની ધમકીઓ આવે તો આ ડિપ્લોમેટિકલી અને પોલિટિકલી ભારત ઉપર થોડું દબાવ બનાવી શકે.
પણ આપણે તુર્કી સાથે પણ રાજનીતિક સંબંધો છે અને સાઉદી સાથે તો જરૂર એમની સાથે સંબંધો જરૂર આપણા એમની સાથે છે. તો આમાં કોઈ પેનિક કરવાની જરૂર નથી, પણ આપણે બીજા જે સંબંધો છે એ વિકસાવવાની જરૂર છે. જી જી કર્નલ સાહેબ, આપે કહ્યું તે પ્રમાણે બીજા સંબંધો જે છે તે વિકસાવવાની જરૂર છે, પરંતુ અહીં સામાન્ય માણસને એક સવાલ ચોક્કસ થાય. આપે તેનો ઉલ્લેખ પણ કર્યો, પરંતુ થોડાક વિગતવાર આપણે તેમાં જઈશું કે સમજો કે ભારતના કોઈ એક શહેરમાં ટેરરિસ્ટ એટેક થયો અને તેનો જવાબ જે રીતે ભૂતકાળમાં ભારત સરકારે, ભારતીય સૈનિકોએ અને લશ્કરી દળોએ જડબાતોડ આપેલો છે. તેનું તાજા ઉદાહરણ ઓપરેશન સિંદૂર હોય કે તે પછીના સમયના પણ હોય, પરંતુ ભારતીય આર્મી તરફથી ચોક્કસ તેનો જવાબ મળેલો જ છે પાકિસ્તાનને. ત્યારે સર્જિકલ સ્ટ્રાઇક જેવું જ્યારે ભારત તરફથી કરવામાં આવે એક ઉદાહરણ છે, તો શું પાકિસ્તાનના બચાવમાં સાઉદી અને તુર્કી આવી શકે? બિલકુલ નહીં. આ એક આંતરિક મામલો છે. જ્યાં સુધી તમે આંતરરાષ્ટ્રીય બોર્ડરની ક્રોસ ન કરતા હોય, આજે ભારત પાકિસ્તાન સાથે 3,323 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. એ સરહદની અંદર 4 રાજ્યોમાંથી પસાર થાય છે. જમ્મુ કાશ્મીર 704 કિલોમીટર લાઇન ઓફ કંટ્રોલ છે. પંજાબની અંદર 553 કિલોમીટર એ જે આંતરરાષ્ટ્રીય બોર્ડર આવેલી છે. રાજસ્થાનમાં 1,070 જેટલી કિલોમીટર જેટલી આંતરરાષ્ટ્રીય સરહદ છે અને ગુજરાતની અંદર 960 કિલોમીટર સરહદ આવેલી છે. એમાંનું અત્યારે તાજેતરમાં કદાચ 2-3 દિવસ પહેલા આપ લોકોએ સાંભળેલું હોય તો સરક્રિકનો વિવાદ ફરી વખત ગરમાયો છે. જે સરક્રિક કચ્છના રણની અંદર 96 કિલોમીટર જે સિંધ બલુચિસ્તાન અને આ કચ્છના રણની વચ્ચેનો જે વિસ્તાર છે એક ટાઇડલ ક્રિક છે અને આ ક્રિકનો જે વિવાદ આજથી 1914 થી ચાલ્યો આવે છે. જી કર્નલ સાહેબ, આપે ખૂબ સરસ રીતે સમજાવ્યું કે જે કરારો છે અને જે એક લશ્કરી જે એક કવાયત હોય છે તેના કેટલાક નિયમ હોય છે. આપે ખૂબ સરસ રીતે કહ્યું કે સિવિલિયન્સ એટલે કે નાગરિકો પર હુમલા ન થવા જોઈએ. જ્યાં તકલીફ છે તે જગ્યાએ જે હુમલા થવા જોઈએ, અને ખાસ કરીને મિસાઇલ એટેક હોય કે નેવી તરફથી કોઈ કાર્યવાહી હોય કે આર્મી તરફથી હોય. પરંતુ આપે તો લગભગ 3 દાયકાથી વધુ સમય ભારતીય સેનામાં આપે સેવા આપેલી છે. તો સર, મારે એ સમજવું છે કે ભારતીય સેના, અને આજે દર્શક મિત્રોને પણ આપણે આ ચર્ચાની અંતર્ગત થોડુંક સમજાવીશું કે ભારતીય સેના કઈ રીતે આ તમામ વોર પ્રક્રિયાની અંદર કામગીરી કરતું હોય છે. શું તેને કોઈ આદેશની જરૂર હોય છે કે તે તૈયાર હોય છે? 24/7 365 days. આર્મીનો મતલબ છે ઓલવેઝ રેડી ફોર યુ. જી, ARMY. ઓલવેઝ A ફોર રેડી, MY. આ કન્ટ્રી માટે આર્મી 24/7 365 ડેઝ તૈયાર હોય છે. માત્ર 6 કલાકનો રિએક્શન ટાઈમ આપવામાં આવે છે. એઝ ઇન within 6 hours we are ready to move. Mission so and so you have to reach by, for example, now time is going to 7. By 1 a.m. you will be there at so and so place. No question, nothing. And thereafter you will be told that now you have to carry out the operation on so and so places. These many people are there. He is your commander. These are the resources. Now you have to move. That's all. After that there is no any requirement to do. Jignesh bhai. જી સર, ફરીથી આપણે મુદ્દા પર આવીએ, કારણ કે આ એક જ્યારે ભારતીય લશ્કર અને તેની વાત આવે ત્યારે દરેક નતમસ્તક સલામ કરતું હોય છે, વંદન કરતું હોય છે. દરેક ભારતીયની આ એક આદત પાડવી જોઈએ, અને આદત હોય જ છે કે કોઈ બી આર્મી મેનને જોવે તો તરત જ તેના પ્રત્યે એક માન ચોક્કસ ઉપજતું હોય છે. ફરીથી હું મુદ્દા ઉપર આવીશ કે કર્નલ સાહેબ, સાઉદી અરેબિયા સાથે ગાઢ સંબંધો ભારતીય વિદેશ નીતિ પ્રમાણે જોઈએ તો આપે પણ વાત કરી કે ખૂબ જ ગાઢ ધીરે ધીરે બની રહ્યા છે. આપણો વેપાર પણ ચાલી રહ્યો છે. પરંતુ સવાલ એ થાય છે કે અત્યારે હાલ જે રીતે મિડલ ઇસ્ટમાં તણાવ ચાલી રહ્યો છે તે રીતે એના સંલગ્ન હું વાત કરું કે જો ભવિષ્યમાં ઇઝરાયલ હોય કે અન્ય કોઈ દેશ હોય કે ભારત હોય કે કોઈ પણ હોય,
જો સંઘર્ષમાં આ 3 દેશ સાથે ઉતરે તો તેને કારણે ત્રીજા વિશ્વયુદ્ધની સ્થિતિ સર્જાઈ શકે? અત્યારે હાલ પૂરતી મારા મત મુજબ કે મારા અનુભવ પ્રમાણે મને એવું નથી લાગી રહ્યું ત્રીજું વિશ્વયુદ્ધ થાય. કારણ એના પાછળના મહત્વના કારણો ઘણા બધા છે, પણ આમાં જ્યારે બે મહાસત્તાઓ જો ઇન્વોલ્વ થાય, જે પ્રમાણે આજે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, પરંતુ આ યુદ્ધની અંદર જો રશિયા અને ચાઇના જો એન્ટર થાય તો કદાચ નવા ત્રીજા વિશ્વયુદ્ધ થવાની શક્યતાઓ ઘણી બધી. પણ અત્યારે એવું કશું લાગી નથી રહ્યું. આ એક એમ કહી શકાય ડિફેન્સ પેક્ટ છે, એક પ્રકારનો એક કરાર કરેલો છે, જે કરાર પ્રમાણે એકબીજાને સપોર્ટ કરે કે ધારો કે ભારતે પાકિસ્તાન ઉપર એટેક કરી દીધો, તો આ એટેક માટે આ બંને કન્ટ્રી સાથે એને જો ડિફેન્સ કોઓપરેશન એગ્રીમેન્ટ કરેલા હોય તો દુનિયાના દેશો સાથે જે પ્રમાણે ઓપરેશન સિંદૂર કર્યા પછી આપણા સંસદ સભ્યો દુનિયાના દેશો પાસે જઈને કે અમે શા માટે એટેક કરેલો એનું પ્રૂફ બતાવ્યું અને એ લોકોને કન્વિન્સ કર્યા કે આટલા માટે અમે એટેક કરેલો. તો આવા સંજોગોમાં જે પ્રમાણે સાઉદી છે એ એને પોલિટિકલી અને ડિપ્લોમેટિકલી સપોર્ટ કરી શકે, નોટ ઇકોનોમિકલી ઓર નોટ હથિયાર એમ કે સેનાના જવાનો મોકલીને અથવા તો ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ થઈને આવું કશું ના કરી શકે. અને સેમ તુર્કીએ પણ આ જ રીતે ડિપ્લોમેટિકલી અને પોલિટિકલી ભારત ઉપર દબાવ નાખી શકે અથવા તો એમ કહી શકે કે બંને દેશો સંયમમાં રહેવું જોઈએ, આગળ લડાઈ કરવી ના જોઈએ. ડાયરેક્ટ કોઈ પણ દેશનું દુશ્મન બનીને કૂદી શકે તેમ નથી. તો પછી પાકિસ્તાને તો સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે આજે 1 વર્ષ પહેલા એગ્રીમેન્ટ કરેલા હતા કે બંને દેશ ઉપર કોઈનો હુમલો થાય તો સીધું તમારે એકબીજાની મદદમાં જવું જોઈએ. તો આજે સાઉદીયા ઉપર ઈરાને કેટલા એટેક કર્યા, શા માટે પાકિસ્તાનની મદદ કરવા માટે ન ગયું? જી, આ એક પણ ચર્ચાનો વિષય છે, કારણ કે આપે જે કહ્યું તે 1 વર્ષ પહેલા પણ કરેલું જ હતું, છતાં પણ પાકિસ્તાને એવી કોઈ હિંમત ન બતાવી કે ખુલીને મિસાઇલ છોડી દઈએ. આ એક સાચી વાત છે. એક છેલ્લો સવાલ છે સર, કે આ એક સાઉદી અરેબિયા હોય, તુર્કી હોય, પાકિસ્તાન હોય, તેમના વચ્ચે આ મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર ભલે સહી થઈ ચૂક્યું હોય, પરંતુ ક્યાંક ખૂણે ખાચરે એવી પણ ચર્ચા થઈ રહી છે કે ધીરે ધીરે મુસ્લિમ નાટો બનવા તરફ જઈ રહ્યું છે. આ શક્યતાને આપ કઈ રીતે જુઓ છો? જો શક્યતાઓને નકારી શકાતી નથી. જે પ્રમાણે આજે મુસ્લિમ દેશો 57 દેશો છે અને એના એશિયો દર વર્ષે જે યોજાતા હોય છે અને એ લોકોના પણ તમને એવું નથી લાગતું કે આજે જ્યારે ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાન એક શિયા મુસ્લિમ દેશ છે એના ઉપર એટેક થઈ રહ્યો હતો, તો એ સમયે આ 57 દેશો ક્યાં ગયેલા? કેમ કોઈ પણ દેશ એની મદદે ના આવ્યો? અને આજની તારીખમાં ધારો કે એ લોકો એક અલગ નાટો બનાવે તો આજે એમની પાસે શું છે? મને એ વાત કરો તમે. શું અમેરિકા જેટલી મહાસત્તા છે? અમેરિકા જેટલા શસ્ત્રો એમની પાસે છે? હવે એમની પાસે જે પરમાણુ શસ્ત્રો આજે 165 જેટલા જે કે છે એ ચાલુ અવસ્થામાં છે કે નહીં એ તમને કે આપણે બંનેને કોઈને ખ્યાલ નથી. પણ હા, એટલું અચૂક કહી શકાય કે એક પ્રકારનું ડેટરન્સ લોકોને આપી શકે કે હું પરમાણુ સંપન્ન દેશ છું. જે પ્રમાણે આજે દુનિયામાં 9 એવા દેશો જે છે એ પરમાણુ સંપન્ન છે. એમાં આપણે ઇઝરાયલથી શરૂ કરીએ તો ઇઝરાયલ પાસે પરમાણુ શસ્ત્ર છે 45 થી માંડીને 50 સુધી. પછી તમે ત્યાંથી આવો ઉપર એટલે કે નોર્થ કોરિયા છે, જેની પાસે લગભગ 60 થી 75 જેટલા પરમાણુ શસ્ત્રો છે. ત્યાર પછી ઉપર તમે આવો એનાથી ઉપર એટલે કે પાકિસ્તાન 165, ભારત પાસે 175 પરમાણુ શસ્ત્રો છે. એનાથી ઉપર તમે આવો એટલે બ્રિટિશ પાસે લગભગ 290 જેટલા છે. પછી ફ્રાન્સ પાસે 300-400 ની આસપાસ છે અને ચાઇના પાસે 400 છે. અમેરિકા પાસે લગભગ 5440 છે અને દુનિયામાં સૌથી વધુ પરમાણુ શસ્ત્રો ધરાવનારો કોઈ દેશ હોય તો એ રશિયા છે. 100 વખત આખી પૃથ્વીનો નાશ થઈ શકે. એટલે આ એક પ્રકારનું ડેટરન્સ છે. આના તરફ ક્યારેય જવું ન જોઈએ. હમણાં 9મી ઓગસ્ટે અને 8મી તમને ખ્યાલ હોય તો જાપાનમાં હિરોશિમા અને નાગાસાકીમાં જ્યારે બોમ્બ ફેંકાયેલા, આટલા વર્ષો પછી પણ એની અસર ગઈ નથી. પરમાણુ શસ્ત્ર એક પ્રકારનું કોઈ પણ દેશ માટે
ડેટરન્સ છે, પણ તમે એનો ઉપયોગ ના કરો. એટલે ભારતે કહ્યું નો ફર્સ્ટ યુઝ, કે એક વખત ફેંકતાની સાથે જ એમાં જે રાસાયણિક ક્રિયા થાય છે, યુરેનિયમ 235 ને યુરેનિયમ 239, આ બંનેના કેમિકલ રિએક્શનથી 1 કરોડ ડિગ્રી ટેમ્પરેચર જેટલી એની અંદર શક્તિ એનર્જી ઉત્પન્ન થાય, અને એ એનર્જીની સાથે જે વાદળો તૈયાર થાય અને શહેરના શહેર બધાઓ ખાખ થઈ જાય, અને એનું જે રેડિયેશન છે પછી થર્મલ રેડિયેશન આવે. આની બધી સ્ટેજસ છે. તો આ માટે કોઈ પણ દેશ તૈયાર નહીં થાય. ત્રીજો વિશ્વયુદ્ધનો મતલબ એ છે કે જો મહાસત્તાઓ યુદ્ધની અંદર આવે, હવે અમેરિકા પણ આજે નાટો સાથે, અમેરિકા જે નાટોના 39 દેશો છે એમાં તુર્કી પણ નાટોની અંદર આવેલો દેશ છે. તો આ પ્રકારના નાટો બનાવવાથી કંઈ એટલા બધા મહાન નથી થઈ શકતા, કારણ કે આજે કોઈ સુપર પાવર હોય તો આપ સમજી શકો છો દુનિયાની અંદર અમેરિકા સુપર પાવર છે, રશિયા સુપર પાવર છે, ચાઇના થોડુંક એની આજુબાજુમાં છે, ફ્રાન્સ, બ્રિટન, આ 5 જે મહાસત્તાઓ છે એની આજુબાજુ તમે પહોંચી શકો એમ નથી. કારણ કે આજે દુનિયાને ચલાવનાર કોઈ મહાસત્તાઓ હોય, હા, પણ વર્લ્ડ ઓર્ડર બદલાઈ શકે છે. જે પ્રમાણે આજે અમેરિકાને ખ્યાલ આવી ગયો કે કોઈ પણ દેશને તમે નબળો ન ગણી શકો, કે ઈરાન ભલે 9 કરોડનો દેશ હોય અને અમેરિકા ભલે હોય, એની પાસે એટલી મહાસત્તાઓ હોય, પણ જ્યાં સુધી તમે ગણતરીપૂર્વક એનું આકલન ન કર્યું હોય કે એની પાસે કેટલા હથિયારો છે, દુશ્મન કેટલો સ્ટ્રોંગ છે, કેટલો નબળો છે, ત્યાં સુધી કોઈ પણ દેશ ઉપર વેનેઝુએલાની જેમ તમે એટેક કરીને એને કબજો કરી લો, તો અહીંયા પણ તમે એ રીતે કબજો કરી લો એવું કોઈ માનવાને કારણ નથી. તો એ પ્રમાણે આજની તારીખમાં આપણે એટલું કહી શકીએ કે ભલે સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાન આ ત્રણે મળીને એક ડિફેન્સ એગ્રીમેન્ટ કર્યા છે, પણ ભારતે એનાથી કોઈ પેનિક થવાની જરૂર નથી. ભારતને પોતાની વિદેશ નીતિ સ્ટ્રોંગ રાખવાની છે. ભારતે મિડલ ઇસ્ટના જેટલા દેશો છે એની સાથે સારા એવા સંબંધો જાળવવાના છે. ભારતે હવે જે આજે સાઉદી અરેબિયા ઉપર જે ડિપેન્ડન્સી રાખી છે ઓઇલ અને એનર્જી સેક્ટરમાં, હવે બીજા દેશોમાં, તો આજની તારીખમાં ભારત 40 જેટલા દેશો પાસેથી આ પોતાનું જે એમ કહી શકાય કે એનર્જી સેક્ટર હોય કે ક્રૂડ ઓઇલ હોય, એ તમામ બીજા દેશો પાસે ખરીદે છે. તો આવનારા દિવસોમાં કદાચ જો આપણને સાઉદી અરેબિયા આ સપ્લાય ના આપે તો એમાં આપણે ડરવાની જરૂર નથી. આપણે અર્જેન્ટિના સાથે ગેસ માટે ઓલરેડી એગ્રીમેન્ટ કરી લીધા છે. મોદીજી જ્યારે ત્યાં વિઝિટ કરીને આવ્યા તો એમની પાસે એટલો ગેસનો ભંડાર છે, એ ગેસ આપણા માટે આપવા માટે તૈયાર છે. કેનેડા આપણને યુરેનિયમ આપવા માટે તૈયાર છે. બધા જ દેશો આજે દુનિયાના દેશોમાં જે તે જગ્યાએ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી ગયા છે, એ સારા સંબંધો છે. ભારતની શાખ દુનિયાના દેશો સાથે છે, એટલે આપણે કોઈ ગભરાવાની જરૂર નથી. પણ હા, અવશ્ય આપણે એલર્ટ રહેવાની જરૂર છે કે આસપાસ શું થઈ રહ્યું છે, જેથી કરીને આપણે જાગૃત થઈ. 150 કરોડનો દેશ છે પાકિસ્તાન, 24-25 કરોડ, તુર્કી 10 થી 15 કરોડ, આ બાજુ સાઉદી અરેબિયા, એમાં ખાલી ભારતને એક માણસ પથ્થર મારવા જાય તો ખલાસ થઈ જાય એ લોકો. પણ આજે પથ્થર મારીને કે રાઇફલથી લડાઈ થવાની નથી. આજનો જમાનો એક ટેકનોલોજીનો જમાનો છે, એઆઈ ટેકનોલોજીનો જમાનો છે. આજે જે જમાનો છે એ જે એમ કહી શકાય કે જે એટેકો થઈ રહ્યા છે, જે ટેકનોલોજીકલ એટેક, એટલે હવે 1 to 1 ની લડાઈ નથી. અહીંથી બેઠા બેઠા તમારી મિસાઇલ જાય હજારો કિલોમીટર સુધી અને ત્યાં જઈને તહેશ-નહેશ મચાને આવી જાય. કારણ કે તમે કોઈ બોર્ડર ક્રોસ નથી કરી, તમે તમારી બોર્ડરમાં રહીને આ પ્રકારનું પગલું ભરેલું છે, એટલે તમારે કોઈ પણ જાતની ડરવાની શક્યતા બહુ ઓછી રહે છે. પણ ભારતના સંબંધો દરેકે દરેક દેશો સાથે સારા છે. એમાં ઇજિપ્ત હોય કે લેબનાન હોય કે યુએઈ હોય કે કતર હોય કે ઓમાન હોય, તમામ દેશો સાથે આપણા સંબંધો સારા છે. ઓફકોર્સ ઇઝરાયલ સાથે પણ સારા સંબંધો છે, ઈરાન સાથે પણ સારા સંબંધો છે. એટલે ભારતની વિદેશ નીતિમાં કોઈ પણ જાતની શંકા કે કુશંકા કરવાની જરૂરિયાત નથી. જી જિગ્નેશભાઈ. સર, આપ મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર જોડાયા અને અત્યારે હાલ જે ચર્ચા ચાલી રહી હતી કે સાઉદી, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે જે કરાર થયેલા છે તે ભારત માટે ચિંતાજનક છે કે કેમ? અને ખાસ કરીને જ્યારે
એટેક ઓન વન અને એટેક ઓન ઓલ ની થિયરી પર જ્યારે આ ત્રણ દેશો ચર્ચા કરતા હોય ત્યારે તો ખાસ આ ચર્ચા કરવી જરૂરી હતી. ને આપે ખૂબ સરસ રીતે ભારતીય વિદેશ નીતિ હોય, સંરક્ષણ નીતિ હોય કે લશ્કરી કામગીરી હોય, તે અમારા દર્શક મિત્રોને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તે બદલ હું આપનો આભાર માનું છું. ધન્યવાદ. થેન્ક યુ જિગ્નેશભાઈ. દર્શક મિત્રો, મુંબઈ સમાચારના તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે આ જ પ્રકારના રસપ્રદ કાર્યક્રમ તમને અહીં જોવા મળશે. જોતા રહો મુંબઈ સમાચાર. નમસ્કાર.